વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પોતાનો ગઢ જાળવી રાખ્યો છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલે 30,567 મતની લીડ સાથે જીત નોંધાવી છે। કુલ 55,084 મતથી ભાજપના સતીશ પટેલનો વિજય થયો તો કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 24,585 મત મળ્યા। ભવ્ય જીત પછી ભાજપના ઉમેદવાર સતીશ પટેલે જણાવ્યું હતું કે આ જીત લોકોના આશીર્વાદ અને કાર્યકરોની મહેનતનું પરિણામ છે। માંજલપુરમાં વિકાસ કાર્યો કરવાની સતીશ પટેલે ખાતરી આપી। બીજી તરફ ભાજપની જીત નિશ્ચિત બનતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મહિલા કાર્યકરોએ ગરબા રમીને વિજયની ઉજવણી કરી હતી। પટેલ એમનો ભવ્ય વિજય થયો છે ને એમની સાથે આપણે વાત કરીએ। સતીશભાઈ, શું કહો છો? આજનો વિજય લોકોએ આપના ઉપર વિશ્વાસ 100% પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું। આજે એમને જંગી બહુમતીથી અમને ચૂંટાયા છે અને આ સીટ ફરીથી ભાજપની જળવાઈ રહી છે। કેન્દ્ર અને પ્રદેશના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું। ઓછા મતદાને પણ આટલી લીડ મળી છે તો કેવી રીતે આ કાર્યકર્તાઓ કોને જશ આપો છો? ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકરો અને પાર્ટીને જશ અપાય, કારણ કે પાર્ટી મહાન છે, કાર્યકરો મહાન છે, કાર્યકરો નિષ્ઠાવાન છે, બૂથ પર કાર્યકરો કામ કરે છે, એટલે એમની મહેનતથી જ આજે અમે આ જીત્યા છે। માંજલપુર માટે હવે શું સતીશભાઈનું વિઝન છે? માંજલપુર જે કાકાના અધૂરા કાર્યો છે તે અમે પૂરા કરીશું। સતીશભાઈ પટેલ, યોગેશ કાકાના જે અધૂરા કામો છે એ પૂરા કરીશું એવા વિશ્વાસ સાથે અત્યારે આ વિજયને તો કાર્યકર્તાઓનો વિજય મનાવી રહ્યા છે અને કાર્યકર્તાઓ દ્વારા જે આ વિજય મળ્યો છે એવો વિશ્વાસ સતીશભાઈ પટેલ છે વ્યક્ત કરી રહ્યા છે। માંજલપુર માટે જે યોગેશ પટેલના અધૂરા કાર્યો છે એ પૂરા કરવાની નેમ પણ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।